ભાવનગરના પાલીતાણામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। શક્તિનગરમાં એક પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। સરકારી જમીન પર કબજા મુદ્દે રજૂઆત કરતા પરિવાર પર આ હુમલો થયો। મોડી રાત્રે કેટલાક શખ્સોએ પરિવાર પર જીવલેણ હુમલો કરી દીધો। લુખ્ખા તત્વોના હુમલામાં 2 લોકોને ગંભીર ઈજા પહોંચી। પરિવાર પર હુમલા પછી શખ્સોએ ઘરમાં તોડફોડ પણ કરી। પીડિત પરિવારે 6 શખ્સ સામે ફરિયાદ નોંધાવી કાર્યવાહીની માંગ કરી છે। સંવાદદાતા કિશન ફોન લાઈન પર જોડાયા છે। કિશન, પાલીતાણામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। વધુ એક પરિવાર પર જીવલેણ હુમલો કરાયો, શું ઘટના? પાલીતાણા શહેરમાં નગરમાં પરિવાર રહે છે। તે પરિવાર ઉપર 5 થી 6 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો। વાત કરીએ તો સરકારી જમીન પર કબજા મુદ્દે તંત્રને રજૂઆત કરવા ગયો હતો આ પરિવાર। તે જ લઈને તેની દાજ રાખીને 5 થી 6 જેટલા શખ્સોએ રાત્રિના સમયે તેમના ઘરની પાસે આવીને ઘરમાં પણ તોડફોડ કરી છે બારી બારણામાં, અને પરિવાર પર હુમલો કર્યો છે। તેની અંદર 2 લોકોને ઈજા પહોંચી છે। જે હુમલો કરીને ઘરમાં તોડફોડ કરી છે તેને લઈને પરિવાર દ્વારા હાલ તો પોલીસ ફરિયાદ કરી છે। પોલીસ દ્વારા 6 થી 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર।